નમસ્કાર, મયુર બાવીસી ચેનલની અંદર હું મયુર બાવીસી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 ચેપ્ટર નંબર 6 માનવ સંસાધન વિશેની આપણે વાત કરતા હતા, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી ગણતરી શું છે, શા માટે કરવી જોઈએ, વસ્તી ગણતરીની આપણે તમામ વિગત છે એ આપણે વસ્તી ગણતરી વિશેના ખ્યાલની અંદર આપણે જોઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોની અંદર આપણે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ જોવાનો છે કે હાલમાં એટલે કે 2011 પ્રમાણેની વસ્તી છે એ આપણે અહીંયા જોવાની છે. મતલબ આ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ એ આપણે અહીંયા જોવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનો કુલ જે ભૂમિ વિસ્તાર એટલે કે જે જમીન વિસ્તાર છે એ 32,87,263 ચોરસ કિલોમીટર છે. એક વાક્યની અંદર પૂછાઈ શકે અથવા ખાલી જગ્યાની અંદર પણ આપણે પૂછાઈ શકે છે કે ભારત દેશનો ભૂમિ વિસ્તાર એટલે કે જમીન વિસ્તાર છે એ કેટલો છે, તો કે 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે કહેવાય છે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% ભાગ છે. કેટલો ભાગ આપવામાં આવ્યો છે? 2.2. આખી દુનિયા છે, આખી વિશ્વ છે, એ વિશ્વના કુલ વિસ્તાર એમાંથી ભારતનો વિસ્તાર કેટલો છે, તો કે 2.42% જ વિસ્તાર છે. અને એ વિસ્તારની રીતે ભારત છે એ દુનિયામાં 7મા ક્રમે આવે છે. કયા ક્રમે આવે છે? કે 7મા ક્રમ નંબર ઉપર ભારત દેશનું સ્થાન આવે છે. કઈ બાબત ઉપર? તો કે ભૂમિ વિસ્તાર આવશે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામા ક્રમ ઉપર આવે છે? તો કે 7મા ક્રમ ઉપર આવે છે. ભારતનો કુલ વિસ્તાર ભૂમિ વિસ્તાર કેટલો છે? તો 32,87,263 ચોરસ કિલોમીટર આવશે. દુનિયાના વિસ્તારમાં ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો કે 2.42%. બરાબર છે. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. હવે ભારતની એવી વાત કરવામાં આવી છે કે દુનિયાની જે કુલ વસ્તી છે, આખી દુનિયાની કુલ વસ્તી એમાંથી 16% લોકો, 100% હોય એમાંથી 16% લોકો ભારતની અંદર વસે છે. ક્યાં રહે છે? તો કે ભારતની અંદર રહે છે. અને વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમ ઉપર આવે છે. તો વસ્તીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભારતની વસ્તી એ બીજા નંબર ઉપર આવે છે અને પહેલા નંબર ઉપર ચીન આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને વસ્તીનો નકશો છે એ તમને નીચે આપવામાં આવેલો છે 2011 પ્રમાણે. છે તો દરેક રાજ્યની અંદર કેટલી વસ્તી હતી તો એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ તો કે ગુજરાત વિશેની આપણે વાત કરીએ છે તો ગુજરાતમાં 6,03,83,728 બરાબર છે. 2011 પ્રમાણે ભારતની વસ્તી છે તમને દર્શાવવામાં આવેલી છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. આ ગુણવત્તાવાળી વ્યક્તિ કહેવાય. માનવ વસ્તીને શું કહેવાય છે? એ દેશની એક મહામૂડી કહેવાય. માનવ સંસાધન છે એ માનવ સંસાધન શું કહેવાય છે? દેશની મહાન મૂડી તરીકે ઓળખાય છે, એટલે એને માનવ સંસાધન પણ તરીકે ઓળખવામાં આવે છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું હોય છે. દેશના વિકાસમાં પ્રતિભાવત નાગરિકો જેવા કે ડોક્ટરો હોય, કેળવણીકારો હોય, એન્જિનિયરો હોય, રમતવીરો હોય, ઉદ્યોગપતિઓ હોય, વેપારી હોય, ખેડૂત, કલાકારો, કામદાર વગેરે લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપ છે. આ બધા જ લોકો તમારા આ ગુણવત્તાની વસ્તીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એક શું છે? માનવ શક્તિના સ્ત્રોત છે. તો માનવ શક્તિના સ્ત્રોતો કે ડોક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારી, ખેડૂત, કલાકાર, કામદારો અને સમજદાર નાગરિક આ બધા જ માનવ શક્તિના શું કહેવાય છે? સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે.
આપણું યુવાધન, યુવાધન એટલે કે યુવાન વ્યક્તિઓ અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેટલું દેશનું યુવાધન મોટું એટલે કે જેટલા યુવાનો વધારે એ દેશ વધુ પ્રબળ છે એવું કહેવામાં આવે છે. બરાબર છે. યુવાધન એટલે કે યુવાન વય, બરાબર છે, આપણી યુવાન વય જેને યુવાધન તરીકે ઓળખવામાં આવે છે. અને બાળકો એ પણ આપણી માનવ સંપત્તિ છે એવું આપણે કહેવામાં આવી રહ્યું છે. વસ્તી વૃદ્ધિ કઈ રીતે થાય છે તો એના વિશેનો પણ ખ્યાલ આપણે આપવામાં આવેલો છે. તો કીધું છે કે 2001 થી 2011ના દાયકા દરમિયાન, દાયકો એટલે કે 10 વર્ષનો હોય એને દાયકો કહેવામાં આવે છે. આપણે ખબર છે ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. કોના આદેશથી કરવામાં આવે છે તો કે કેન્દ્ર સરકારના આદેશથી, અને દર 10 વર્ષે થાય છે. જ્યારે 2001ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે 102.87 કરોડ જેટલી ભારત દેશની વસ્તી હતી, અને 11 પ્રમાણે 2011ની વસ્તી હતી તો 121 કરોડ જેટલી વસ્તી છે એ ભારત દેશની જોવા તમને મળી હતી. તો જોઈએ તો 2001 થી 2011ના દાયકામાં દરમિયાન ભારત વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો હતો. શું કીધું હતું? 2001 થી 2011ના દાયકા દરમિયાન ભારતની વસ્તીમાં 18.1નો વધારો થયો હતો. તો 2001માં 102 કરોડ જેટલી જનતા હતી, તો એ વધી અને 18.1% જેટલી જનસંખ્યા 2011 સુધીમાં વધી હતી. તો 2011માં 121.1 કરોડ જેટલી જનસંખ્યા થઈ હતી. બરાબર છે. તો આ 18% જેટલો વધારો છે એ ભારત દેશની અંદર તમને જોવા મળ્યો હતો વસ્તીની અંદર. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે. છતાં પણ વસ્તી વધારાનો દર શું થયો છે? ઘટ્યો છે. બરાબર છે. તમે ચીન અને ભારત દેશની અંદર તમે જોવા જાવ તો જે 10 વર્ષે વસ્તી વધારાનો દર ઘટવો જોઈએ તો એ આપણો ક્રમશઃ શું થાય છે? ઘટતો જાય છે. બરાબર છે. 18.1 હતો, પછી 17 એમ ઘટતો જાય છે. બરાબર છે. જે અગત્યની વાત કહેવામાં આવે છે, ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ શિક્ષિત લોકો કેવા થાય છે? વધારે શિક્ષિત બનતા જાય છે. શિક્ષિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. 2001ની અંદર વાત કરીએ તો કે ભારતીય વસ્તી હતી 102.87 કરોડ જેટલી હતી. ભારતની વસ્તી ત્યારે કેટલી હતી 2001ની અંદર? તો 102.87 કરોડ જેટલી ભારત દેશની વસ્તી 2001ની અંદર તમને જોવા મળતી હતી. એ કયા પ્રમાણે? તો કે વસ્તી ગણતરી મુજબ હતી, જે 2011માં 121.1 કરોડ જેટલી થઈ હતી. બરાબર છે. જ્યારે એ 2011માં 10 વર્ષ પછી પાછી વસ્તી ગણતરી કરવામાં આવી તો એ કેટલી થઈ હતી? તો કે 121.1 કરોડ જેટલી વસ્તી છે એ ત્યારે વધી હતી. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય અને વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણો વસ્તી વધારાને અંકુશમાં લાવવાના પ્રયાસો કરી રહી છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો પણ ગયો છે. તો વસ્તી વૃદ્ધિ દર ઓલ ઓવર પ્રમાણે કાઢવામાં આવતો હોય છે, એટલે પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર છે એ કેવો ગયો છે? તો કે નીચો ગયો છે. અને સરકાર છે આ વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. એવા કેટલાક નીતિ નિયંત્રણો, નિયમો, વિવિધ યોજનાઓ દ્વારા અંકુશમાં લાવવાનો આ જે સરકાર છે એ પ્રયાસ કરી રહેલી છે. વસ્તી વૃદ્ધિના કારણો આપેલો છે. બાજુમાં તમને ચાર્ટ પણ દેખાડવામાં આવેલો છે. ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ તમને આપવામાં આવેલો છે. તો જોઈએ પહેલા ચાર્ટની આપણે મુલાકાત લઈ તો કે 1901થી શરૂઆત થઈ હતી ભારતની. બરાબર છે. કહેવાય છે 1901 થી લઈ અને 1911, 1921, 1931, 1941, 1951, 1961, 1971. બરાબર છે. તો આ રીતે 91 અને 2000 અને 11 આ રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તો 2001ની અંદર 1901ની અંદર જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની જનસંખ્યા 23.83 હતી. 11માં કરવામાં આવી ત્યારે 25.20 હતી. બરાબર છે. અહીંયા
1901 કરવામાં આવી ત્યારે 23.83 હતી, 11 કરવામાં આવી ત્યારે 25.20 હતી, 1921 25.13 હતી, 1931 27.89% હતી. તો આ તમને વધારો આપવામાં આવ્યો છે 20નો, 40નો, 60નો, 80નો, 100 અને 120 જેટલી સંખ્યા છે એ તમને જોવા મળી હતી. 20 કરોડ, 40 કરોડ, બરાબર છે. એ 121 કરોડ જેટલી આજે જનસંખ્યા તમને જોવા મળી છે, બરાબર છે. આ રીતે 2011ની અંદર સતત ને સતત શું થતો જાય છે, તો કે વધારો થતો તમને જોવા મળી રહ્યો છે. તો આ રીતે સતત વસ્તીની અંદર આજે વધારો થતો તમને જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો વસ્તી વૃદ્ધિના કારણોની અંદર, તો કે જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. આની અંદર આપણે કોઈ છેડછાડા કરી શકતા હોતા નથી. આ તો કુદરતી સ્વરૂપ છે. જન્મ અને મૃત્યુ એ તો કઈ રીતે થાય છે, તો કે વસ્તી વૃદ્ધિ એ તો કુદરતી રીતે થતી તમને જોવા મળે છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગો, ધંધા, વેપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર એ કારણભૂત બનાવી શકે. કે ચાલો જન્મદર જે કુદરતી રીતે થાય તો એ તો બરાબર છે, પણ કેટલાક પરિબળો કે વિદેશના લોકો આપણા દેશની અંદર આવે તો પણ તે જનસંખ્યાની અંદર વધારો કરશે. કોઈક લોકો ઉદ્યોગો સ્થાપે છે, ધંધા વેપાર કરે છે, કોઈક લોકો શિક્ષણ માટે આવે છે, તો એ જનસંખ્યાની અંદર સતત વધારો થતો તમને જોવા મળે છે. સ્થળાંતર કરે છે લોકો, તો જેના કારણે આપણી સંખ્યાની અંદર શું થાય છે, વધારો થાય છે. તો એ મૂળભૂત કારણ આપણે ગણાવી શકીએ છીએ. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલા વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુદરનું પ્રમાણ ત્યારે વધુ હતું. ત્યારે મૃત્યુદર વધુ હતું, ત્યારે વસ્તી જન્મતી મતલબમાં જન્મદર ત્યારે ઓછો હતો અને મૃત્યુદર ત્યારે વધુ હતો. ત્યારે વસ્તી વધારાનો દર કેવો ગયો હતો, નીચો ગયો હતો. જેના કારણે કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું ત્યારે નિયંત્રણ ન હતું. ત્યારે એના ઉપર કોઈ નિયંત્રણ નહોતું. ત્યારે લોકો આવા રોગથી વધારે મૃત્યુ પામતા હતા. એટલે મૃત્યુદરનું પ્રમાણ ત્યારે શું હતું, વધુ હતું. અથવા દુષ્કાળ વખતે ભૂખમરાથી લોકો મૃત્યુ થતા હતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતા. તેથી સગર્ભા મહિલા છે, એટલે કે ગર્ભવતી જે સ્ત્રીઓ છે, તેનું મૃત્યુ છે એ પ્રમાણ વધ્યું હતું. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો હતો નહીં. પણ આજે તમે જુઓ તો ભાઈ કોલેરા છે તો એની રસી આવી ગઈ, પ્લેગ છે તો એની દવા આવી ગઈ. હવે અનેક રોગોનું નિયંત્રણ થતું જાય, બરાબર છે. એના માટે નવા નવા સંશોધનો થતા જાય, તો એની અંદર શું થાય, આજે વ્યક્તિ જીવિત રહી શકે છે. તો જેના કારણે જન્મદર વધ્યો છે અને મૃત્યુદરનું પ્રમાણ આજે શું થતું જાય છે, ઘટતું ગયું છે. તો વસ્તીમાં શું થતો જાય છે, વધારો થતો તમને જોવા મળી રહ્યો છે. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટેભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. પહેલાં તો તબીબી સારવાર અને દવાઓ, ચેપી રોગનું નિયંત્રણ થયેલું છે, બરાબર છે. સારવાર તમને પૂરેપૂરી મળી રહે છે. તબીબી સારવાર, બરાબર છે, દવાઓ તમને મળી રહે છે. રોગોનું નિયંત્રણ થઈ શકે છે. સારા રસ્તાઓ બની ગયા છે. ઝડપી પરિવહન, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી તમે જઈ શકો છો. ઝડપથી તમે સંદેશાવ્યવહારની સુવિધા અને તાત્કાલિક સારવાર મળી રહે છે. કુદરતી આપત્તિને પહેલાંની ચેતવણી આપી અને તેના પછીના વ્યવસ્થાન પણ તમે કરી શકો છો, અથવા પુનઃવસન પણ તથા મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલો છે. આજે ભવિષ્યની કોઈ ચેતવણી છે એ આપણે ભવિષ્યની છે એ એટલે હાલમાં સમયમાં આપણે મળી જતી કે ભવિષ્યમાં આવી કુદરતી આફત આવવાની છે કે આવું થવાનું છે, બરાબર, વગેરે કોઈ વસ્તુ છે એની તાત્કાલિક સારવાર, મતલબમાં તાત્કાલિક વસ્તુ છે એ આપણે વ્યવસ્થા પણ એની થતી તમને જોવા મળી રહી છે. જેથી છે વસ્તી વૃદ્ધિ છે, જેના કારણે વસ્તી વૃદ્ધિ તમને જોવા મળે છે. જેના કારણે આજે વસ્તી છે એ ટકી રહી છે. જેના કારણે વસ્તીમાં સતત શું થાય છે, વધારો થતો તમને જોવા મળે છે. આ ઉપરયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયો, જેની આયુષ્ય મર્યાદા શું થઈ ગઈ છે, વધી ગઈ છે. બરાબર છે. એની આયુષ્ય મર્યાદામાં શું થવા જોવા મળ્યો છે, તમને વધારો. તે વધારે સમય તેઓ જીવી શકે છે. 1920ની વાત કરીએ તો સરેરાશ આયુષ્ય હતું 40થી 41 વર્ષનું હતું, બરાબર છે. આસપાસ તમને જોવા મળતું હતું. કેટલું હતું 1920ની અંદર સરેરાશ આયુષ્ય, તો કે 40થી 41 વર્ષનું તમને જોવા મળતું હતું, આસપાસ હતું મતલબમાં, બરાબર છે. પણ આજે તમે જોવા જાવ તો કે 63થી 64 વર્ષની આસપાસ થયેલું તમને જોવા
મળે છે, આયુષ્યની અંદર વધારો થયો છે। ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, બરાબર છે, તો એની સામે જન્મદરની અંદર ઘટાડો થતો નથી, સતત જન્મદરમાં વધારો થતો જાય છે, લોકો વધારે જન્મે છે, જેમ કે બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે। જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધાના વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબના આદર્શ ભાવનાનો અભાવ, આવા અનેક પરિબળોથી વસ્તી વધારો તમને જોવા મળ્યો છે। આજે જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા, ખોટા વહેમો, ખોટી માન્યતાઓ, પરંપરાઓ, બાળ લગ્ન, ગરીબી, વિધવા વિવાહ, પુનઃલગ્ન, જેના અભાવ તમને આજે જોવા મળે છે, જેના કારણે આવા આજે વસ્તી વધારો તમને જોવા મળે। નહીંતર પહેલા આની શું કરતા હતા કે અભાવ નહોતો, આવું લોકો માનતા હતા, ત્યારે વસ્તીની અંદર નિયંત્રણ હતું, પણ આજે આ લોકોને આને અભાવ જોવા મળે છે, કોઈ લોકો આને પરંપરાની અંદર માનતું નથી, જેના કારણે વસ્તી વધારો તમને વધારે થતો જોવા મળી રહ્યો છે। વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યાઓ પેદા પણ થઈ, જેની સામે વસ્તી વધે છે તેની સામે ઘણી બધી સમસ્યાઓ પણ પેદા ઊભી થઈ છે। તો કેવી? તો કે ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેનો ઉકેલ અનેક યોજનાઓ અને તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે। તો જેટલી વસ્તી વધે છે તો એની સામે એટલી વ્યવસ્થા પણ આપણે કરવી પડતી હોય છે, એટલી સમસ્યાઓ સામે ઉત્પન્ન થતી હોય છે, જેમ કે ખોરાકની સમસ્યા, પાણીની, રહેઠાણની, પર્યાવરણનું પ્રદૂષણ, આ સતત આજે વધતું જાય છે। જેમ જેટલી વસ્તી વધશે એટલી જ વસ્તુ આજે સામે શું કરવી પડશે, સમસ્યાઓનો સામનો કરી અને તેને જોગવાઈ પણ કરવી પડતી હોય છે, કાયદાકીય જોગવાઈ પણ હાથ ધરવામાં આવતી હોય છે। અહીંયા જાણવા જેવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો કે બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષની લગ્ન માટે નક્કી કરવામાં આવતી હોય છે। જો એ પહેલા લગ્ન કરશે તો કેવો ગણવામાં આવશે, તો કે એને ગુનો ગણવામાં આવે છે। તો હાલની અંદર આપણે બધા લોકો 21 વર્ષની પુરુષની ઉંમર હોવી જોઈએ અને 18 વર્ષ કરતાં ઉપર વધુ લગ્ન સ્ત્રીઓની હોવી જોઈએ, તો જ તે લગ્ન કરી શકે, બરાબર છે। પહેલાની અંદર બાળ અવસ્થાની અંદર પહેલા લગ્ન કરી શકતા, પણ હવે તે કરી શકે નહીં, એટલે એની ઉંમર મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા સુધી રાખીએ, અહીંયાથી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કે 1901 થી 2011 દરમિયાન ભારતની જનસંખ્યાની સ્થિતિની અંદર કેવું અર્થઘટન થયું હતું, તેની અંદર કેવા ફેરફાર થયા હતા, અથવા વસ્તી ગીચતા કેવી હતી, તેના વિશેનું આપણે ચાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીમાં કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખો, જેથી કરી તેનું આપણે સોલ્યુશન લાવી શકીએ। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।